એક વૃદ્ધ માણસને કોઈએ પૂછ્યું કે તમને આખા જીવનમાં સૌથી મોટો પસ્તાવો ક્યારે થયો છે, ત્યારે લોકોને લાગ્યું કે વૃદ્ધ માણસ કદાચ પોતાના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડી છે એની વાત કરશે, કે કદાચ પૈસાની વાત કરશે, તો કદાચ પોતાના પરિવાર સાથે થયેલા અણબનાવની વાત કરશે. પરંતુ વૃદ્ધ માણસે તો કંઈક એવો જવાબ આપ્યો જે સાંભળીને ત્યાં બેઠેલા બધા જ લોકો એકદમ શાંત થઈ ગયા. વૃદ્ધ માણસે કહ્યું કે મને મારા જીવનની નિષ્ફળતાઓનો કોઈ જ અફસોસ નથી, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે ઘણી જગ્યાએ હું મારા જીવનમાં ડરી ગયો હતો. તે પછી તેને પોતાના જીવનની એક ઘટના કહી કે જ્યારે હું માત્ર 24 વર્ષનો હતો ત્યારે મારી પાસે બે રસ્તા હતા. એક સુરક્ષિત હતો, બીજો રસ્તો અનિશ્ચિત હતો. જે રસ્તો સુરક્ષિત હતો ત્યાં મારી સારી નોકરી હતી, પગાર હતો, બધાની પ્રશંસા હતી. પરંતુ જે અનિશ્ચિત હતો ત્યાં મારું એક સપનું હતું અને ત્યાં સફળતાની કોઈ ગેરંટી નહોતી. ઘરના બધા લોકોએ કહ્યું કે કોઈ રિસ્ક ન લેતો, મિત્રોએ કહ્યું કે જીવન બગડી જશે, પરંતુ મારું મન એ જ સપના ઉપર ચોંટેલું હતું. પરંતુ મેં એ સપનાને છોડી દીધું. વર્ષો વીતતા ગયા, પગાર વધતો ગયો, ઘર મોટું થતું ગયું, પરંતુ દિલમાં એક ખાલીપણું પણ વધતું ગયું. એક દિવસ તે પોતાના દીકરાને કહેતો હતો, બેટા, પોતાના સપના માટે હિંમત રાખજે. ત્યાં દીકરાએ હસતા હસતા પૂછ્યું, શું પપ્પા, તમે પણ તમારા સપનાઓ માટે હિંમત રાખી હતી? આ દીકરાનો પ્રશ્ન સાંભળીને હું અંદરથી તૂટી ગયો. ત્યારે મને સમજાયું કે જીવનનું સૌથી મોટું દુઃખ એ નિષ્ફળ થવું નથી, પરંતુ પોતાને સમય ન આપવો, પોતાને તક ન આપવી, એ જ સૌથી મોટી નિષ્ફળતા છે. તમે પણ તમારા જીવનનો કોઈ નિર્ણય માત્ર ડર કે ભયથી ટાળી રહ્યા છો તો મારી આ વાતને જરૂર યાદ રાખજો કે સમય હંમેશા આગળ વધે છે, પરંતુ અધૂરા રહેલા સપનાઓ હંમેશા મનમાં જીવતા રહે છે. ઘણીવાર જીવનની સૌથી મોટી ભૂલ એ કોઈ નિર્ણય લેવામાં નથી, પરંતુ ડર, ભય અને ચિંતાને કારણે એ નિર્ણયને ટાળવામાં છે. અને મારી આ સ્ટોરી જો તમને પસંદ આવી હોય તો મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.